સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે પાલિકાના ડ્રેનેજ કનેક્શનમાં લાઈનો નાખી કેમિકલયુક્ત પાણી છોડનારા એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં શનિવારે લિંબાયત ઝોન દ્વારા એક સાથે 37 જેટલા યુનિટોને ડ્રેનેજ કનેક્શન સીલ કરી દેવાયા હતા। આ મામલે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની બાજ નજર છે કે કોઈ આવું કરશે તો તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે। શહેરમાં ગેરકાયદેસર ચાલતા કેટલાક તપેલા ડાઇંગ પ્રિન્ટિંગ યુનિટ અને અન્ય ઉદ્યોગકારો વરસાદ પડે ત્યારે ડ્રેનેજ કનેક્શનમાં કેમિકલયુક્ત પાણી કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વગર છોડી દેતા હોવાનું બહાર આવતા તમામ ઝોનમાં આવા એકમોને શોધીને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે, જેના આધારે પાલિકાએ કાર્યવાહી કરી છે। થોડા દિવસો પહેલા ઉધના ઝોનમાં સતત 4 દિવસ સુધી કાર્યવાહીમાં લગભગ 30 જેટલા એકમો ડ્રેનેજ કનેક્શન સીલ કરાયા હતા। ત્યારબાદ શનિવારે લિંબાયત ઝોનમાં અધિકારીઓ કાર્યવાહી હાથ ધરી, જેમાં મહાપ્રભુનગર, ગોવિંદનગર, મંગલા પાર્ક, રતનજી નગર, સરદાર નગર અને એસકે નગર સહિતની સોસાયટીમાં ચાલતા તપેલા ડાઇંગ યુનિટોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં કેટલીક યુનિટોમાં ગેરકાયદેસર રીતે મનપાની ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું, જેથી મહાપ્રભુનગર સર્વે નંબર 416માં 37 યુનિટો ડ્રેનેજ જોડાણ સીલ કરાયા હતા। ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા અગાઉ પણ તમામ સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી, પણ ત્યારબાદ પર યુનિટ સંચાલકોને નહીં સુધારતા તેમની સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી। ત્યાર સુધી ઉધના અને લિંબાયતમાં આશરે 67 જેટલા એકમો સીલ કરાયા છે। મેયર દક્ષેશ માવાડીએ જણાવ્યું હતું કે ઉધના નવસારી રોડ પર અમુક કેમિકલનું ઇન્ડસ્ટ્રી, અમુક તપેલા ડાઇંગવાળા અને મોન્સૂનના લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા। તે બધું જ પાણી રોડ પર આવી ગયું હતું। આ ઘટનાને અમે ખૂબ ગંભીરતાથી લીધી હતી। મારું નામ આમિર કાગઝી છે। લિંબાયત સાઉથ ઝોનમાં ક્લાસ 3 કર્મચારી તરીકે ફરજ બજાવું છું। હમણાં ઉપરથી આદેશ મુજબ જે ગેરકાયદેસર રીતે તપેલા ડાઇંગ ચાલે છે એની સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। છેલ્લા 1-2 દિવસથી 40 ઉપરના એકમોને સીલ મારીને ઉપરના આદેશ મુજબ સીલ મારવાની કામગીરી હાથ ધરેલ છે હમણાં, ને આગળ પર આ રીતની કાર્યવાહી કરવામાં આવશે। અને સુરત મહાનગરપાલિકાનું સંકલન કેવી રીતે થયું? કારણ કે જીપીસીપી કહે છે કે મહાનગરપાલિકાનું કામ છે, મહાનગર કહે છે જીપીસીપીનું કામ। એમાં આ એસએમસીનું જ કામ હોય છે, પણ જે જીપીસીબીના નોર્મ્સ એન્ડ રેગ્યુલેશન હોય એ રેગ્યુલેશનના પ્રમાણે આપણે ચાલવામાં આવે છે। જો અહીંયાના તપેલા ડાઇંગ જીપીસીબીના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ચાલતો હોય તો એમાં એસએમસીને કોઈ પ્રકારનો વાંધો નથી, ને એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પ્રકારની કાર્યવાહી કરવામાં આવી? હમણાં જે ગેરકાયદેસર રીતે જે પાણીને ટ્રીટમેન્ટ કર્યા વગર ડ્રેનેજમાં ડાયરેક્ટ ખાલી કરવામાં આવે છે એને એવા યુનિટોને સીલ મારવામાં આવે છે। કેટલા અધિકારીઓ અત્યારે આ અભિયાનમાં જોડાયા છે? એસએમસીના ડ્રેનેજના જેટલા બી અધિકારીઓ છે, ડ્રેનેજ વિભાગના, એ બધા અધિકારીઓ હમણાં હાથે જોડાયેલા છે। થોડા દિવસ પૂર્વે જ નવસારી રોડ ઉપર અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, અમુક તપેલા ડાઇંગ વાળા મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા। તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને એ વિષયને અમે ખૂબ ગંભીરતાથી લીધો, ને અત્યારે 170 જેટલી તપેલા ડાઇંગ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે। અત્યારે 67 જેટલી તપેલા ડાઇંગ હાઉસને અમે સીલ માર્યા છે। પછી આ લોકો થોડા દિવસ જાય પછી આ લોકો શરૂ કરી દે છે। એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે। જે કોઈ આવું કરશે તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે। એટલે આવનારી આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે તો આમાં એલર્જી અને ગંભીર કેમિકલ એ શરીરમાં લાગતું હોય છે। એટલે આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ અને અત્યારે 67 જેટલા એકમોને સીલ માર્યું છે અને ફરી શરૂ નહીં કરે। જો કોઈ શરૂ કરશે તો તેની પ્રોપર્ટી સીલ મારવામાં આવશે અને એના પર કાયદેસરની એફઆઈઆર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ।